નમસ્કાર દર્શક મિત્રો, એસપીઆઈ આદિવાસી અવાજમાં આપનું સ્વાગત છે। દાંતા તાલુકાના નાના ટુંડિયા એટલે ટુંડિયા ગામે અમે આવી પહોંચ્યા છીએ અને કૃષિ નો અહીંયા કાર્યક્રમ રાખેલો છે। વનબંધુ કલ્યાણ યોજના અને કૃષિ એટલે ખેતી વિશેનો અહીંયા કાર્યક્રમ રાખેલો છે। મેળો ભરાયો છે, તેને લઈને વાતચીત કરીશું કે અમારી સાથે સ્ટોલ લાગેલી છે, સ્ટોલને લઈને વાત કરીશું તો વાતચીત કરીશું। અહીંયા જે વિગત છે જાણીશું। આજે બાલ શક્તિ છે, ભોગ છે, પછી ગૃહ માતૃશક્તિ યોજના છે, પછી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે, પછી પૂર્ણા શક્તિ, પછી તેલ પણ છે, અહીંયા પાઉચ છે, તમે જોઈ શકો છો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તરફથી વિગત જાણીશું તેમની પાસેથી। આ બેન જોડ્યા છે, શું નામ છે તમારું? કટેરિયા ગીતાબેન બચુભાઈ। જણાવશો આની માહિતી કઈ રીતના છે તે? હા, આ બાલ શક્તિ યોજના, બાલ શક્તિ પેકેટ છે। આજે 7 મહિના પૂરા થાય બાળકના ત્યારથી જ શરૂ કરવામાં આવે। જ્યારે 3 વર્ષ એના પૂરા થાય ત્યાં સુધી ચાલુ રાખવાનું હોય છે, જેના 7 પેકેટ મળતા હોય છે। આ બાલ શક્તિ એમને રાબ બનાવીને અથવા તો શીરો બનાવીને બાળકને ખવડાવવાનો હોય છે ઘરે। પછી આ ચણાનું શું છે? હા, આ ચણા જે મતલબ પ્રથમ માતા બનતી હોય ત્યારે એનું ફોર્મ ભરવામાં આવે અમારે ઓનલાઈન, જેનું ડોક્યુમેન્ટ બધી પૂરું હોય ને તો એનું ફોર્મ અમે ઓનલાઈન ભરી શકીએ અને માતાને આ લાભ આપી શકીએ। જેનો મહિનામાં 4 કિલો ચણા, 2 કિલો દાળ અને 1 કિલો, 2 કિલો નહીં, 1 કિલો દાળ અને 1 કિલો તેલ અને 2 કિલો ચણા આપવામાં આવે છે। એ 2 વર્ષ બાળકના પૂરા થાય ત્યાં સુધી। હા, તો જણાવશો પૂર્ણા શક્તિ એનું શું વિષય છે? આ પૂર્ણા શક્તિ આ કિશોરી યોજના ચાલુ છે, જેને 15 વર્ષથી શરૂ કરવામાં આવે। જે 15 વર્ષથી 18 વર્ષની હોય ને એમને લાભ આપવામાં આવે, જેનું પોષણ મળી રહે એ માટે। અને આ છે એ સગર્ભા માતા અને ધાત્રી માતાને આપવામાં આવે છે, જે મહિનામાં 4 પેકેટ આપવામાં આવે છે। જ્યાંથી સગર્ભા હોય ત્યારથી બાળકો 6 મહિનાનું ન થાય ત્યાં સુધી આપવામાં આવતું હોય છે આ પેકેટ। તો આંગણવાડીમાં આ વિતરણ કરવામાં આવતું હોય છે ને? હા હા, આંગણવાડીમાં દર મહિને। તો દોસ્તો આજની ખાસ રિપોર્ટ સાથે હું છું પ્રકાશ ડામોર, ધન્યવાદ।